તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો ભવિષ્યની વાત આવે અને તમને લોકોને જાણવું ગમે નહીં એવું તો ભાઈ બનવાનું નથી। મિત્રો વાત કરીએ તો આજે આપણે વાત કરવાના છે મિત્રો, ઘણા બધા પુસ્તકો લખાઈ ગયા છે ભવિષ્યમાં મિત્રો એ વસ્તુ થવાનું છે અને મિત્રો થવાનું છે। જે રીતે મિત્રો વાત કરીએ તો કોરોના ભાઈ એક વાયરસ આવવાનો હતો તે પણ મિત્રો આપણે ભવિષ્યમાં લખાઈ ગયેલો હતો અને બિલકુલ ભાઈ સાચો પડ્યો છે। આગળ મિત્રો આના વિશે પૂરો વિડીયો લઈને આવી ગયો છે। મિત્રો પુસ્તક કોને લખ્યું છે અને મિત્રો શું શું આગળ મિત્રો થવાનું છે, આખો દેશ મિત્રો વિનાશ થઈ જવાનો છે। મિત્રો વાત કરીએ તો આખો દેશ વિનાશ થવાનો છે અને મિત્રો એક દેશ વધવાનો છે। એ કયો દેશ વધવાનો છે ને મિત્રો એક દેશ આખો પાણીમાં તણાઈ જવાનો છે। ને મિત્રો વાત કરીએ તો ક્યાં ક્યાં ભૂકંપ આવવાના છે, ક્યાં ક્યાંક મિત્રો વરસાદ વધારે પડે છે, આ બધું જ પુસ્તકોમાં લખાઈ ગયેલું છે। પુસ્તક કોને લખ્યું છે, ક્યાં ક્યાં બધું વસ્તુ મિત્રો થવાનું છે। મિત્રો પૂરો વિડીયો લઈને આવી ગયો છે તો જલ્દી આપણી ચેનલમાં નવો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલુ। તો મિત્રો સૌથી પહેલા આપણે વિડીયો વિશે વાત કરી તો મિત્રો 16મી સદીમાં મિત્રો અચાન્યાનંદ દાસે મિત્રો પુસ્તક લખવામાં આવ્યું હતું। મિત્રો વાત કરી તો અચાન્યાનંદ દાસ મિત્રો ઓડિશાના મિત્રો એક વ્યક્તિ હતા, કવિ હતા। મિત્રો તેને આ પુસ્તક લખ્યું હતું। તે પુસ્તકમાં મિત્રો વાત કરીએ તો ઘણું બધું એવું બધું લખી નાખેલું છે જેમાં મિત્રો આગળ જતા મિત્રો એ બધું હકીકત થવાનું છે। ભવિષ્ય મિલન નામનું પુસ્તક તેને લખ્યું હતું। તે પુસ્તકમાં મિત્રો ઘણું બધું લખ્યું છે। એ પુસ્તક મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી તો તેમાં મિત્રો ભૂકંપ, વરસાદ ક્યારે આવવાનો છે, મિત્રો ભૂકંપ કઈ કઈ જગ્યાએ થવાનો છે, સાથે સાથે મિત્રો વાત કરીએ તો અમેરિકા છે મિત્રો, અમેરિકામાં મિત્રો એટલું બધું પાણી આવવાનું છે કે મિત્રો તે આખું ભાઈ અમેરિકા ડૂબી જવાનું છે। આ પણ મિત્રો તે ભવિષ્ય પુસ્તકમાં મિત્રો લખેલું છે। આગળ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં અને ભારતમાં ઘણા બધા સંત થઈ ગયા છે, તેને પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે। તેના વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો તે ભવિષ્ય કોઈ પણ મિત્રો સાસા પડ્યા નથી। ઘણા બધા ભવિષ્ય એમ કહેતા હોય છે કે મિત્રો આ 2024માં આ થવાનું છે, આગળ ભવિષ્યમાં મિત્રો બાજરી હોઈ જવાની છે, મિત્રો આ થવાનું છે, પરંતુ ભાઈ એવું અત્યાર સુધીમાં કઈ થયું નથી। પણ મિત્રો આ ભાઈ જે ભવિષ્ય લખનાર છે મિત્રો અચાન્યાનંદ, તેની મિત્રો ઘણી બધી વાત સાચી પડી છે। આગળ મિત્રો વાત કરીએ તો 2022માં જે કોરોના આવ્યો હતો તે પણ મિત્રો આગળ પુસ્તકમાં લખેલું હતું અને 2022માં કોરોના આવ્યો પણ હતો અને મિત્રો આપણે એક રોગ એવો હતો મિત્રો તેના લીધે મિત્રો હાલના ટાઈમમાં ઘણી બધી અસરો થઈ રહી છે। આગળ મિત્રો વાત કરીએ તો એવો પણ મિત્રો પુસ્તકમાં લખેલું છે અચાન્યાનંદ દાસે કે મિત્રો સુરત છે મિત્રો આપણા બધા જ લોકોનો ભાઈ જીવ લેવાનો છે। મિત્રો આપણે અત્યારે જેનાથી બસી રહ્યા છીએ તેના લીધે છે મિત્રો આપણે સૂરજના લીધે છીએ અને સૂરજ જ મિત્રો આપણા બધા લોકોનો જીવ લેવાનો છે। આ પણ મિત્રો ભવિષ્યમાં તે પુસ્તકમાં ભાઈ લખેલું છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો ઘણું બધું લોકોને મિત્રો ખોટું લાગી રહ્યું છે કે મિત્રો ખોટે ખોટો બકવાસ કરી રહ્યો છે ભાઈ, પરંતુ ભાઈ એવું નથી મિત્રો। ઘણું બધું મિત્રો વાત કરીએ તો એ બનેવું છે મિત્રો તેને મિત્રો સાચું થયું છે। આગળ મિત્રો વાત કરીએ તો 16મી સદીમાં પુસ્તક લખ્યું હતું અને મિત્રો ઘણા બધા મિત્રો એમ કીધું ભવિષ્ય છે એ મિત્રો તે પુસ્તકમાં લખેલા છે, પરંતુ મિત્રો તે પુસ્તક હાલના ટાઈમમાં કોઈને પણ દેવામાં આવ્યું નથી। તે પુસ્તક મિત્રો સરકાર પાસે જ છે। તેની પાસે મિત્રો વાત કરીએ તો ઘણા બધા અવતાર વિશે વાત કરીએ તો એક અવતાર હતો મિત્રો, વાત કરીએ તો કલ્કી નામનો અવતાર હતો। તે કલ્કી નામનો અવતાર પણ મિત્રો થવાનો છે, એ પણ મિત્રો આ પુસ્તકમાં લખેલું છે ને કલ્કી નામનો ભગવાન છે એ મિત્રો જંગલમાં રહેવાના છે, એ પણ લખી દીધું છે। કલ્કી નામના અવતાર થવાનો છે એ જંગલમાં રહેવાનો છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા છે જે મિત્રો આગળ આપણે વાત કરીએ તો એક દેશ ભાઈ બસવાનો છે, તે દેશ છે મિત્રો રશિયા દેશ છે મિત્રો એક બસવાનો છે ને દુનિયામાં જેટલા પણ દેશ છે બધા જ ભાઈ તમામ થઈ જવાના છે। મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો ભાઈ, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરો। ફરીવાર એક નવા વિડીયોમાં મળીએ આપણે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।